અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર ખાતે પટેલ સમાજવાડી ખાતે મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષની સૂચનાથી તારીખ 18 જુલાઈ 2024ના રોજ સાંજે 4 વાગ્યાના સમયે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દૂષણોને ડામવા મોરબી જિલ્લા આયોજિત જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ વિસ્તારોના વાંકાનેર પંથકના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એ સમય દરમિયાન મહાનુભાવો હોય પોતપોતાના મંતવ્યો આપી લોકોને જાગૃત કર્યા હતા, તેમજ ગેરકાયદેસર વ્યાજખોરીના દૂષણોનું ડોક્ટરો જેમ દર્દીઓને ટ્રીટમેન્ટ આપે છે તેમ ગેરકાયદેસર વ્યાજખોરોને ટ્રીટમેન્ટ આપી કાયદાનો પાઠ ભણાવવા પોલીસ તંત્ર એલર્ટ રહ્યું છે, એવો સંદેશ રાજકોટ રેન્જ આઈજીએ આપ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષની સૂચનાથી વાંકાનેર પોલીસની ટીમે સારી એવી કામગીરી કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારની લોન અંગે માહિતી આપવામાં આવી હતી। કુલ 38 લાભાર્થીઓને 7.25 કરોડની લોનના ચેકનું વિતરણ કરાયું હતું। હુસૈન મોવર સાથે સૌરાષ્ટ્ર બ્યુરો આરિફ દિવાન મોરબી। સરકારની સ્પેશિયલ ઝુંબેશ એ પણ વ્યાજખોરી વિરુદ્ધની ને એમાં આખા મહિનાની ઝુંબેશ ચાલે છે। એ ઝુંબેશમાં સમાજના નાના જે વ્યક્તિઓ છે, બહેનો છે અને જે અમુક લોકો જે વ્યાજખોરો દૂષણથી પીડાય છે એ તમામ લોકોને તો મુક્તિ આપી શકાય, એ તો આ લોકોને જાગૃત કરી શકાય, એ સરકારનો મેઇન હેતુ છે। આ જનસંપર્ક પ્રોગ્રામ ઉપસ્થિત મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી, તમામ ડીવાયએસપીશ્રીઓ, મંચસ્થ રણછોડભાઈ, તમામ બીજા મહાનુભાવશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાંકાનેરના ભાઈઓ બહેનો, તમામ પોલીસ અધિકારીઓ, પ્રેસના મિત્રો, આ ઝુંબેશ તમને ખ્યાલ છે ને, હોસ્પિટલમાં ઓપીડી 24 કલાક ચાલતી હોય છે। તમે ગમે ત્યાં જાઓ ડૉક્ટર તમને ઇલાજ કરી દેતો હોય છે, એટલે પોલીસની પણ ઓપીડી 24 કલાક ચાલુ છે। આ ઓપીડીમાં દરરોજ સર્જરી થાય છે, એટલે અમુક લોકોને પાછું સમજાય છે। એટલે આ સર્જરીમાં આપણે સમાજની અંદર જઈ અને કોણ કોણ બીમાર વ્યક્તિઓ છે એને શોધવાના છે, અને કોણ કોણ વ્યક્તિઓ વ્યાજખોરીના દૂષણથી પીડિત છે। અમુક લોકો છે સમાજમાં એ પોતાની વ્યથા, પોતાની તકલીફ કોઈને કહેતા નથી અને બીજા કોઈનું માર્ગદર્શન લેતા નથી, એટલે એવા વ્યક્તિઓ પછી સમાજમાં પ્રતિષ્ઠાના ડરના કારણે, વ્યાજખોરના ડરના કારણે અમુક લોકો સુસાઇડ કરી લેતા હોય છે, અને અમુક લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં જે પણ સામાન હોય, દાગીના હોય, પોતાની જમીન હોય, મકાન હોય, એ બધી લિખિતમાં કાગળિયા તૈયાર કરી આપી દેતા હોય છે। તમે વિચાર કરો, જે વ્યક્તિના ઘરમાં એવી તકલીફ હોય તો આ ઘરની કેવી પરિસ્થિતિ હશે। કેટલા લોકો એવા છે જે છેલ્લા કેટલા ટાઈમથી આ બીમારીના પ્રકોપથી ગામ ઘર છોડી બીજા જગ્યા જતા રહ્યા છે, અને કેટલા એવા લોકો છે, બહેનો છે, જે પોતાના મંગળસૂત્ર હોય, બીજાના દાગીના હોય એ આપી દેતા હોય છે। એટલે તમને આ પ્રોગ્રામથી બધાને જાગૃત કરવા છે। તમને હમણાં જે વાત કરી આના તમામથી કાનૂની પ્રાવધાન શું છે? સરકાર તમારા માટે જ છે। આજરોજ વાંકાનેર મુકામે રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર સાહેબના અધ્યક્ષસ્થાને એક જનસંપર્ક સભાના આયોજન કરવામાં આવેલા, જે આપને રાજ્ય સરકારની એક ખાસ ઝુંબેશ આ વ્યાજખોરીના દૂષણ અટકાવવા માટે ચાલી રહી છે, એ અનુસંધાને આ જનસંપર્ક સભાના આયોજન કરવામાં આવેલા હતા। એમાં જિલ્લાના તમામ અને વાંકાનેર તાલુકાના મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત હતા। અલગ અલગ નેશનલાઇઝ્ડ અને જે ખાનગી બેંકોના પ્રતિનિધિઓ, બીજી વિત્તીય સંસ્થાઓને ના પ્રતિનિધિને પણ હાજર રાખવામાં આવેલા હતા, અને બેંકો સાથે સંકલન કરીને
કુલ અરાઉન્ડ 38 જેટલા લાભાર્થીઓને 7 કરોડથી વધુ અમાઉન્ટના એક જે ચેક અથવા લોનના જે પ્રમાણપત્ર છે એ બાબતના એને આપવામાં પણ આવેલા. સાથે સાથે આ સમગ્ર સભામાં લોકોને જાગૃત કરવામાં આવેલા કે ખરેખર એવા પ્રકારની જરૂરિયાત હોય તો એવા સંજોગોમાં કઈ સંસ્થા પાસે કયા સ્કીમ હેઠળ આ પ્રકારની લોન મેળવી શકાય અને કોઈ સંજોગોમાં એ બિનઅધિકૃત રીતે જે આ પ્રકારના ઇલીગલ ધંધા કરતા લોકો છે એના પાસે કોઈ સંજોગોમાં ના જાય અને એ જ સાથે પણ અગર કોઈ એવા દૂષણમાં ફસાઈ ગયા હોય એવા કોઈ વ્યક્તિમ ભોગ બનનાર હોય તો બિલકુલ ચોક્કસ રીતે સામે આવીને અને પોલીસ મથકમાં જઈને એ પ્રકારની ફરિયાદ પણ કરવામાં આવે એવા નિવેદનો પણ કરવામાં આવે. ઘણી વખત સાહેબ વ્યાજખોરના ચક્રમાં ફસાયેલા લોકો ફરિયાદ થયા પછી પાછળના પ્રત્યાઘાતોના ડરના કારણે ફરિયાદો નથી કરતા એવું જાણવા મળે. નહીં, હું તમામ જે એવા લોકો છે અથવા તમામ જે મોરબી જિલ્લાના નગરવાસીઓ છે ફરીથી અપીલ કરું છું એવા કોઈ જાતના ભય વગર આપ તમારી જે ફરિયાદ છે, તમારી જે પણ રજૂઆત છે, પ્રશ્નો છે, કોઈ જાતના ગાઈડન્સ જોતા હોય તો પણ આપવામાં આવશે. પરંતુ આપને પોલીસ પ્રશાસન જે છે એ મદદ ત્યારે જ કરી શકે જ્યારે એવી ઇન્ફોર્મેશન અથવા એવી ફરિયાદ આપણા મથક સુધી આવે. એ પછી આપને તમામ અને એવી કડક કાર્યવાહી જે આરોપીઓ છે એના વિરુદ્ધ કરવામાં આવશે અને જે ફરિયાદી છે એને ન્યાય મળે એ પ્રકારના પૂરતા પ્રયત્નો પોલીસ ખાતા દ્વારા કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.